ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિસાવદરની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી લીધું છે. વારંવાર આમે તમે ધારાસભ્યને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો, એના સન્માન ઉપર ઘા તો કરો જ છો, પરંતુ ગતરોજ CR પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ 2012માં ભૂલ કરી, 17માં ભૂલ કરી, 22માં ભૂલ કરી. એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડાવ્યા હતા એ ભૂલ કરી હતી? તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો. મારી એક માંગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે, એમની શૂઝ બૂઝ શક્તિથી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે, એને તમે વારંવાર અપમાન કરો છો. કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો, કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપવાળાઓનો. અને આજે ફરીથી 2012માં કેશુબાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટાવડાવ્યા 2012માં જે તમે ભૂલ કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવદરની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે.